કોનો ફોન હતો બિયાના? તાર પતિદેવનો? હા ભૈલા, તારા જીજાજી ઘરે આવી રહ્યા છે. આના માટે? હા, એટલે હું એમ કહેતો તો કે ચાણા આવશે. આજે જ આવી રહ્યા છે. અરે રે એ ભગવાન! શું થયું? એ ઘરે આવ્યા એમાં તું શું કામ ટેન્શન લે છે? ટેન્શન ખાલી મને જ નહીં થતું બિયાના, આપણને બંનેને થશે. પહેલા તો જીજુ એમના કોમમાં જ ડૂબેલા રહેતા હતા, પણ હવે એમના દીકરા સાથે બહુ જ ક્લોઝ થઈ જશે. અને ખાલી એટલું જ નહીં, તમારા લાડકુંવરે એમના પપ્પા હારે બહુ જ ક્લોઝ થઈ જશે. પપ્પા માટેના હવે ફ્રેન્ડ બની જશે, જીગરી દોસ્ત બની જશે. તાર લાડકુંવર અને ગીતાડીના પ્રેમના છોડને ખાતર પોણી વગેરે આલીને એને ઉછેરવાની જવાબદારી એમણે જ તો ઉપાડી છે. વિજય કોઈ પણ કરે તો એની પીઠ થાબડીને એના વખોણ જ કરશે. અને હવે એ ઘરે આવી રહ્યા છે એટલે ઘરની શાંતિ ભાગી જશે, એવું તને નહીં લાગતું બેના? તારા જીજાજી ઘરે આવવાના છે એટલે તારા મગજમાં નેગેટિવ થોટ્સ આવી રહ્યા છે ને? બટ મને તો પોઝિટિવ વાઇબ્સ આવી રહ્યા છે. આ તો એક રીતે રણમાં છોડના પોણી મળી જાય એવી વાત કરી તે બેના. હું તો પેલું પોઝિટિવ વાઇબ્સ સમજાય તો મને કઈ રીતે? વિજયને આપણે 1000 વખત પૂછી ચૂક્યા છીએ કે તારો પ્લાન શું છે, પણ એણે હજુ સુધી કંઈ કહ્યું જ નથી. પણ એ તારા જીજાજીને બધું જ કહી દેશે. સો તારા જીજાજી આવશે તો વિજય શું કરવાનો છે એ આપણને ખબર પડી જશે. સાચી વાત, દમ છો વાતમાં બેન. તારી વાત સાચી પડી તો 5 પૈસાનો જ ફાયદો થશે જ. પણ બેના આ વિજયનો પ્લાન જોણ્યા પછી આપણે એનો પ્લાન ફેલ કરવો હશે તો આપણને તકલીફ નહીં પડે બેના? જો તાર પતિ હોય ધામા નાખીને બેહી જશે તો? ભૈલા, આટલા વર્ષથી તારા જીજાજી સાથે રહીને મારે જે કરવું હોય એ હું સરળતાથી કરતી આવી છું, તો હવે એમનાથી ડરવાની શું જરૂર છે? તારી વાત તો બરોબર છે બેના, પણ એક વાત તો તારે માનવી જ પડશે. તારા પતિદેવની બહુ જ વાલી વહુ ગીતાડીને આજ સુધી તું ચાણે હરાઈ નહીં હકી. એ ગીતાડી આ ઘરમાં પગ મેલ્યો એ પછી આ ઘરમાં તારું ચાલ્યું નહીં. પહેલા જે તારું રાજ ચાલતું તું એ બધું ઊંધું થવા માંડ્યું, અને એનું મૂળ કારણ છે તમારા પતિદેવ માર વાલી બેના. ગીતા, રડીશ નહીં બેટા. અરે વિજય, શું યાર તું પણ? અમે કેટલા પ્લાનિંગ સાથે ગીતાને મારવાનો પ્રયત્ન કરનાર પેલા બેનને તારા ઘરે મોકલ્યા હતા, અને તું છે કે ઘરે જ ના રહ્યો. અરે યાર, કાલે રાત્રે તને આખો પ્લાન કહી તો દીધો હતો મેં. હા કહ્યું તું યાર, પણ હું શું કરું? મારી પત્નીના લગ્નની કંકોત્રી છપાવવા માટે મારે સસરાજી સાથે જવું પડ્યું. એ જાતે બોલાવવા આવ્યા, હું એમને ના કેવી રીતે પાડું? આ શું કહી રહ્યો છે યાર? મતલબ ગીતાના કોઈ બીજા સાથે લગ્ન થશે એની કંકોત્રી છપાવવા માટે તારે જાતે જવું પડ્યું યાર? એટલે ગીતાના લગ્ન મનમોહન સાથે ફિક્સ થઈ ગયા સમજો. ચાન્સ જ નથી દોસ્તો. મારા ભાગ્યમાં લખેલું ગીતાનું નામ ઉપરવાળો પણ હવે નહીં બદલી શકે. ગીતાના લગ્ન મારી સાથે જ થશે. આ સત્ય કોઈ નહીં બદલી શકે હવે. બદલાશે તો ખાલી મારા પપ્પાજી. હું જ એમને બદલી દઈશ. એ મારે એક બીજી વસ્તુ પણ બદલવી છે યાર. શું બદલવું છે યાર? ગીતા અને મનમોહનની કંકોત્રીમાં વરરાજાનું નામ બદલીને વિજય કરાવી નાખીશ, જોજે. તમે જોઈ લેજો. ખાલી આ કંકોત્રીમાં ગીતા સાથે મારું નામ છપાશે એવું નથી. લાઈફ લોંગ હું એની સાથે જ જીવીશ.
મારી પત્ની સાથે લગ્ન કરવા માટે મારું મન બહુ જ ઉત્સાહિત છે. અહીં જો. આ આપણા લગ્નની કંકોત્રી છે. આજથી 7 દિવસ પછી આપણા બંનેના લગ્ન થશે. ગીતા, વિજય, હું આનાથી પણ જરૂરી વાત કહેવા માટે આવી છું. વિજય, મહેરબાની કરીને સાંભળ. ઠીક છે મેડમ, તમે બોલો, હું સાંભળીશ. વિજય, આપણે અત્યારે જ જવું પડશે. જવું પડશે? પણ ક્યાં? એવા સવાલો ના પૂછીશ વિજય. મારા માટે તું કંઈ પણ કરવા તૈયાર છે ને? એ તારી ઈચ્છા હોય તો મારો જીવ માંગી લે. નરકમાં બોલાવીશ તો પણ આવીશ. પણ અત્યારે ક્યાં જવાનું છે? હું તને કહું છું તો ક્યાં જવાનું છે એ પૂછ્યા વિના ત્યારે ચૂપચાપ આવવું જોઈએ. અત્યારે આવા સવાલો કેમ કરે છે? જો, તારી મારી વચ્ચે જ્યારથી તારા પપ્પા આવ્યા ત્યારથી તું મારા કરતાં વધારે તારા પપ્પાની જ વાત માને છે. હું મારું ઘર છોડીને તારા માટે અહીં આવ્યો. તારી ઈચ્છા હોય તો અત્યારે જ ચાલ ગીતા. જઈએ તારા પપ્પા પાસે. તારા પપ્પાને જઈને આપણે બંને કહી દઈએ કે આપણે એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ અને આપણો પ્રેમ કેટલો ઊંડો છે. અત્યારે જ સમજાવી દઈએ એમને. વિજય, આપણે કોઈને સમજાવવા જવાનું હોય તો આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એ માણસ આપણો તિરસ્કાર ના કરી શકે. કોઈને કંઈ સમજાવવા જતા પહેલા આપણી પાસે કંઈક એવું હોવું જોઈએ જે શાશ્વત હોય. બંધન મજબૂત કરવું હોય તો સંબંધોની સૃષ્ટિ હોવી જોઈએ. આ જ વાત તારા પપ્પાને જઈને કહી આવીએ. ચાલ. કહીશું વિજય, પણ અત્યારે નહીં. પહેલા તું ચૂપચાપ મારી સાથે આવ. ત્યાં તું મારી વાત માની લઈશ તો આપણી બધી જ મુશ્કેલીઓ સુખમાં બદલાઈ જશે. વિજય, ગીતા, ખબર નહીં કેમ પણ તું બહુ વિચિત્ર વાતો કરે છે. શું થયું છે? તને કોઈ વાતનો ડર લાગી રહ્યો છે? મને વિશ્વાસ છે ગીતા, હું તારા પપ્પાનું મન જરૂર જીતી લઈશ. વિજય, તું હવે મારી વાત માનવાનો છે કે નહીં? ઠીક છે, મારે શું કરવાનું બોલ. ચલ મારી સાથે. શું બોલી રહી છે તું? ક્યાં જવાનું છે? મારે લોંગ ડ્રાઈવ પર જવું છે વિજય. સુશીલા, હે સુશીલા, અરે બહાર આવ તું. શું થયું જી? સુશીલા, હા, હું દરરોજ રાત્રે ઓછામાં ઓછું 2 થી 3 વાર તો બાથરૂમ જવા ઉઠું જ છું, પણ કાલ રાત્રે તો ઉઠ્યો જ નહીં. તમે આટલી નાની વાતનું ટેન્શન કેમ લો છો? તમે એકાદ રાત સારી રીતે સૂતા તો ખુશ થાવ ને. અરે ગાઢ નિંદ્રાની ક્યાં વાત કરે છે? અરે મને કોઈ સાથે અડે ને તો આમ ફટાક કરતો ઊભો થઈ જાઉં બિલાડીની જેમ. તો પછી તે મારા ખિસ્સામાંથી ચાવી કાઢી તોય હું ના જાગ્યો, એનો મતલબ આશ્ચર્ય છે કાં તો કંઈક લોચો છે. એમાં કંઈ ખોટું નથી. ચલો હવે હું કોફી બનાવી આપું. હા, એ સુશીલા, હા કોઈનો કોલ આવી રહ્યો છે. હા, જોઉં છું. મહેરબાની કરીને જોતી રહી. હે ભગવાન, કોણ ફોન કરી રહ્યું છે અને આ સવાલ પર સવાલ કર્યા કરે છે? મને તો ટેન્શન થઈ ગયું છે. આ નંબર કોનો હોઈ શકે? હલો, હાય બીપી. બીપી, તારી દીકરી મંત્રીના દીકરા હાથે ભાગી જઈશ. તમારી ઇજ્જત માટીમાં મળી જાય તો અમે એ બધું કઈ રીતે સહન કરીએ? એ કોણ છે તું? નવરી બજાર, તું ખોટી ખોટી બકવાસ કરે છે તું.